હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. લાસ્ટ લેક્ચરમાં આપણે નાઉન પાર્ટ જોયો હતો અને ત્યારે મેં આપ સૌને કીધું હતું ફ્રેન્ડ્સ કે આપણે હવે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ. આ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સનું જે આજનું લેક્ચર છે તો એની પહેલાં મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસનું જે લેક્ચર હતું એ પ્લીઝ બેસિક લર્નર્સ તમે ફરીથી ખાસ જોઈ લેજો, તો જ તમને આ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ આખું ડિટેલમાં ખબર પડશે. આ ઇંગ્લિશનું બહુ જ બેસિક વસ્તુ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. સો ગાઈઝ, બેસ્ટ ઓફ લક. સેકન્ડ થિંગ કે બહુ ઇઝી અને સરળ ટોપિક છે, થોડુંક ખાલી સમજજો. ઘણા અમુક આની અંદર મુદ્દા એવા છે કે જેના માટેની આખી એક વિડીયો લેક્ચર બનાવવામાં આવશે કે જે તમને વધારે તમારો આઈડિયા એના પ્રત્યે ક્લિયર થશે. હવે આપણે વાત કરીએ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સની. કે સેન્ટેન્સની આપણે જેમ વાત કરી હતી કે ભાઈ સેન્ટેન્સ શું છે, તો કે ભાઈ સેન્ટેન્સ વિચ મેક્સ એ કમ્પ્લીટ સેન્સ, તો એને આપણે સેન્ટેન્સ કહેવામાં આવે છે, આપણે એને સેન્ટેન્સ કહીએ છીએ. પણ સેન્ટેન્સની અંદર પાર્ટ્સ હોય છે કે જેનાથી આખું એક સેન્ટેન્સ બનતું હોય છે. કે જેમ કે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ હોય છે, પ્રેડિકેટ હોય છે, એ આપણે પહેલાં વાત કરી હતી અને સમજાતા પણ કરી અમુક એક્ઝામ્પલ સાથે. પણ આજે આપણે થોડીક આ વસ્તુને એકદમ ડિટેલમાં સમજવાના છે અને શીખવાના છે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સની અંદર. કે ફ્રેન્ડ્સ, સેન્ટેન્સની અંદર એક તો સૌથી પહેલાં હોય છે સબ્જેક્ટ, બીજું હોય છે વર્બ અને લાસ્ટ હોય છે ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કે જે આપણે ગુજરાતીમાં શીખી ગયા છે કર્તા, વર્બ, ક્રિયા અને ઓબ્જેક્ટ કારક, રાઈટ. હવે સબ્જેક્ટ કઈ પ્રકારના હોઈ શકે અને સબ્જેક્ટ શું છે એ જોઈશું, વર્બ શું છે એ જોઈશું અને ઓબ્જેક્ટ શું છે એ જોઈશું. સબ્જેક્ટમાં સૌથી પહેલું આપણે ધ્યાન રાખીએ કે સબ્જેક્ટની અંદર નાઉન, પ્રોનાઉન, જેરન્ડ અને ઇન્ફિનિટિવ, આ ચાર વસ્તુ એઝ એ સબ્જેક્ટ કોઈ પણ સેન્ટેન્સની અંદર હોઈ શકે છે. કોઈ દિવસ એડજેક્ટિવ કે એડવર્બ સબ્જેક્ટમાં આવતું નથી. ફ્રેન્ડ્સ, આઈ રિપીટ, બેસિક લર્નર્સ, કે કોઈ દિવસ કોઈ તમને એમ કહે કે એડજેક્ટિવ કે એડવર્બ સેન્ટેન્સની શરૂઆતમાં આવે તો એ વસ્તુ પોસિબલ નથી. સબ્જેક્ટમાં કયા કયા ટોપિક આવશે, તો કે ભાઈ નાઉન હોઈ શકે છે, પ્રોનાઉન હોઈ શકે છે, જીરન્ડ. હવે જીરન્ડનો મિનિંગ શું છે કે જેમાં V1 પ્લસ ING, કે જેમ આપણે લાસ્ટ ઓલા લેક્ચરમાં જોયું હતું કે પ્લેઇંગ, રીડિંગ, સ્વિમિંગ, આ બધા શબ્દ કે ક્રિયાપદનું પહેલું V1 અને પ્લસ સાથે ING લગાડીએ એને જીરન્ડ કહેવામાં આવે છે. ચિંતા ના કરતા, આગળના દિવસોની અંદર જીરન્ડ ઉપર અને ઇન્ફિનિટિવ ઉપર આખું એક લેક્ચર છે કે જે તમને હું પ્રોવાઈડ કરીશ. બહુ સરસ અને ઇઝી ટોપિક છે. સો ડોન્ટ બી અફ્રેડ ગાઈઝ. ઇન્ફિનિટિવ કોને કહેવામાં આવે કે કોઈ પણ ક્રિયાપદ હોય કે જેનું V1 ફોર્મ હોય એની આગળ આપણે ટુ લગાડતો હોઈએ છીએ, એને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. ટુ રીડ ડેલી ઇઝ માય હોબી. હવે એની અંદર રીડિંગ પણ તમે લખી શકો છો અને ટુ રીડ તમે લખો તો પણ એ ખોટું નથી. ટુ રીડ એટલે તમે ઇન્ફિનિટિવનો પ્રયોગ કર્યો. હવે સબ્જેક્ટની અંદર જે નાઉનની આપણે વાત કરી તો નાઉન તો તમે ઘણા બધા શીખ્યા કે ભાઈ નાઉનના કયા કયા પ્રકારો છે, એબ્સ્ટ્રેક્ટ છે, મટીરિયલ છે, કોમન છે, પ્રોપર નાઉન છે, રાઈટ. એ રીતે પ્રોનાઉનની વાત કરીએ. પ્રોનાઉનના પણ ઘણા બધા પ્રકારો છે કે જે પાર્ટ્સ ઓફ સ્પીચના લેક્ચરની અંદર તમને હું ડિટેલમાં બધા બતાવીશ કે આટલા પ્રકાર છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન આવે છે, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન આવે છે, પોઝેસિવ પ્રોનાઉન આવે છે, તો એ તો આપણે શીખીશું જ. પણ અત્યારે આ લેક્ચરની અંદર મારે તમને ખાસ એ બતાવવાનો મારો હેતુ છે કે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટની અંદર શું શું આવી શકે છે, વર્બ કઈ રીતના આવી શકે છે અને ઓબ્જેક્ટ પાર્ટમાં શું છે. ઓકે, સો આની અંદર જે મુદ્દા લખ્યા છે એને જોઈને કે વાંચીને એવું ના લગાડતા કે સર આ તો કંઈ ખબર ના પડી, આમાં ડિટેલમાં શું છે. ડોન્ટ વરી ગાઈઝ, આ દરેક વસ્તુના આગળના દિવસોની અંદર તમને ડિટેલમાં તો લેક્ચર્સ આવવાના જ છે. પણ આજે મારે તમને પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ આ કોન્સેપ્ટથી તમને બતાવવાનું છે એક બ્રીફમાં કે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સમાં જે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જે છે તો એમાં કયા કયા મુદ્દા આવી શકે છે. તો ગાઈસ, આપણે જોયું કે નાઉનની આપણે વાત કરી, પ્રોનાઉનની વાત કરી, જીરન્ડ અને ઇન્ફિનિટિવ. આ દરેક સેન્ટેન્સની અંદર સબ્જેક્ટની અંદર આ ચાર વસ્તુ જ હોય છે. એડવર્બ કે એડજેક્ટિવ હોતા નથી. કમિંગ ટુ ધી વર્બ પાર્ટ. વર્બ એટલે ક્રિયા. જે સેન્ટેન્સની અંદર બહુ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે તો એ છે વર્બ. હવે વર્બના પણ અલગ અલગ પ્રકારો છે, જેમ કે મેઇન વર્બ છે, હેલ્પિંગ વર્બ છે. મેઇન વર્બ એટલે કોઈ સેન્ટેન્સની અંદર કોઈ ક્રિયાપદ એવું બતાવ્યું હોય કે જે એનું મેઇન વર્બ હોય. રમેશ ઇઝ પ્લેઇંગ. હેલ્પિંગ વર્બ, મોડેલ હેલ્પિંગ વર્બ, ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ. હવે મેઇન વર્બ, હેલ્પિંગ વર્બ. હવે મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બમાં શું ફરક છે કે મેઇન વર્બ તો છે પણ ઇઝ, એમ, આર એ બધા હેલ્પિંગ વર્બ છે કે જે મેઇન વર્બને મદદ કરી રહ્યા છે. મોડેલ હેલ્પિંગ વર્બ કેન, કુડ, મે, માઇટ એ બધા પણ આપણે આવનારા દિવસોની અંદર
શીખીશું અને ડિટેલ એક્ઝામ્પલ સાથે. પણ આ તો ખાલી જસ્ટ તમને એક ગ્લિપ્સ ઓફ એક આઈડિયા રહે એટલા માટે મેં મેન્શન કર્યું છે. ટ્રાન્ઝિટિવ વર્બ શું છે, ઇનટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય એ પણ આપણે જોઈશું. કમિંગ ટુ ધી ઓબ્જેક્ટ પાર્ટ, કે ભાઈ ઓબ્જેક્ટ શું છે. હવે ફ્રેન્ડ્સ, ઓબ્જેક્ટ શું છે કે સબ્જેક્ટ દ્વારા કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે તો એની ઇફેક્ટ ડાયરેક્ટલી ઓબ્જેક્ટ પર પડે છે કે નથી પડતી, એને ઓબ્જેક્ટ પાર્ટ કહેવામાં આવે છે. એટલે ઓબ્જેક્ટમાં શું છે કે ડાયરેક્ટ કાં તો ઇનડાયરેક્ટ કાં તો પ્રપોઝિશનલ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. અને બીજું એને શું કહેવામાં આવે છે, કોમ્પ્લિમેન્ટ, આઈધર સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કાં તો ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. આ દરેક વસ્તુને આપણે એક્ઝામ્પલ દ્વારા એક એક એક્ઝામ્પલમાં હું તમને બતાવીશ કે સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે, તો તમારો આઈડિયા વધારે ક્લિયર થશે. બેસિક લર્નર્સ, આઈ અગેન રિપીટ, આ લેક્ચર કદાચ તમને એવું લાગે કે સર ખ્યાલ નથી આવ્યો કે કંઈ છે, ડોન્ટ વરી, વિડીયોને ફરીથી જોતા રહેજો તમે. કદાચ કોઈ તમને મુદ્દો એવો લાગે તો પ્લીઝ મને યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, સો ડોન્ટ વરી ગાઈઝ. આ તો મેઇન ખાસ તમને એક આઈડિયા મારે આપવાનો છે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સનો, એટલા માટેનું આખું આ લેક્ચર છે કે ભાઈ એની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ત્રણ મેઇન વસ્તુ હોય છે. અને સબ્જેક્ટની અંદર શું આવી શકે, વર્બમાં શું આવી શકે અને ઓબ્જેક્ટમાં શું આવી શકે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે એક એક નાના નાના એક્ઝામ્પલ લઈ અને સમજીએ કે એની અંદર સબ્જેક્ટ શું છે, વર્બ શું છે અને ઓબ્જેક્ટમાં જેમ મેં તમને મેન્શન કર્યું, કારણ કે આ ઓબ્જેક્ટવાળું જે ટોપિક જે છે એ તમને થોડુંક હાર્ડ લાગશે કાં તો તમને નહીં ખ્યાલ આવે, પણ એને પણ આપણે ડિટેલમાં સમજીશું કે ભાઈ ઓબ્જેક્ટમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવામાં આવે છે, ઇનડાયરેક્ટ કોને કહેવામાં આવે છે, પ્રેપોઝિશનલ ઓબ્જેક્ટ કોને કહેવામાં આવે છે, અને સેમ રીતે કોમ્પ્લિમેન્ટની અંદર કે ભાઈ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવામાં આવે અને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવામાં આવે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી એક્ઝામ્પલ્સ. હવે પહેલું એક્ઝામ્પલ, રાકેશ ઇઝ નાઇસ. રાકેશ ઇઝ નાઇસ. તો આમાં સબ્જેક્ટ શું છે, હેલ્પિંગ વર્બ શું છે, મેઇન વર્બ શું છે અને ઓબ્જેક્ટિવ પાર્ટ શું છે એ આપણે સમજીએ. હવે રાકેશ ઇઝ નાઇસની અંદર સબ્જેક્ટ જે છે એ રાકેશ છે. આપણે રાકેશ વિશે કોઈ વાત કરી રહ્યા છીએ. વર્બ, તો વર્બ જે છે એ આની અંદર ઇઝ છે. હવે નાઇસ જે છે એ એક બેસિક રીતે એની એક ક્વોલિટી બતાવે છે, શેની, રાકેશની. સો ઇટ ઇઝ એન એડજેક્ટિવ, કે જે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચનું જે બ્રીફમાં જે લેક્ચર જોયું હતું એમાં એડજેક્ટિવમાં આપણે શીખ્યા હતા કે એડજેક્ટિવ શું કાર્ય એકચ્યુઅલી કરે છે. ઇટ શોઝ ધી ક્વોલિટી. સો નાઇસ ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ એન એડજેક્ટિવ, રાઈટ. હવે આપણે એ વિચાર કરીએ કે જે ઇઝ નાઇસ એ જે પાર્ટ જે છે એ હવે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ છે કે ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ છે. તો ફ્રેન્ડ્સ જો રાકેશ ઇઝ નાઇસ, રાકેશની આ એક આપણે ક્વોલિટી બતાવીએ છીએ કે ભાઈ રાકેશ ઇઝ નાઇસ, એક સારો છોકરો છે, રાઈટ. તો એની અંદર કોઈ ઓબ્જેક્ટ નથી. તો આ સેન્ટેન્સમાં શું છે, ધીસ ઇઝ અ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. આમાં કારણ કે કોઈ ઓબ્જેક્ટ નથી. ક્લિયર? ફરી રિપીટ કરું છું બેસિક લર્નર્સ, કદાચ તમને જો કોઈ કન્ફ્યુઝન હોય તો. રાકેશ ઇઝ નાઇસ, તો આની અંદર સબ્જેક્ટ છે રાકેશ, વર્બ છે ઇઝ, અને નાઇસ જે છે દેટ ઇઝ એન એડજેક્ટિવ. કોઈ ઓબ્જેક્ટ આ સેન્ટેન્સમાં નથી. હવે જ્યારે કોઈ ઓબ્જેક્ટ જ નથી કોઈ સેન્ટેન્સની અંદર, તો આની અંદર કોઈ ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ ના હોય, પણ આ એક સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટનું સેન્ટેન્સ છે, કારણ કે રાકેશ વિશે આપણને કહેવામાં આવે છે. આમાં કોઈ ઓબ્જેક્ટનો પાર્ટ આવતો નથી. કમિંગ ટુ ધી નેક્સ્ટ સેન્ટેન્સ, સુરત ઇઝ અ નાઇસ સિટી. હવે સુરત એ નાઉન છે, જેમ મેં તમને કીધું કે સબ્જેક્ટની અંદર નાઉન, પ્રોનાઉન, રાઈટ, જીરન કે ઇન્ફિનિટી આવતું હોય છે. તો સુરત આની અંદર જે સબ્જેક્ટ પાર્ટ છે દેટ ઇઝ અ નાઉન. ઇઝ જે છે એ વર્બ છે. હવે એ નાઇસ સિટી, હવે સુરત આની અંદર કોઈ કામ કરી રહ્યું છે ના, સુરત વિશે આપણને ખબર છે કે કહી રહ્યું છે સેન્ટેન્સની અંદર કે સુરત ઇઝ અ નાઇસ સિટી. તો કોઈ ઓબ્જેક્ટ આ સેન્ટેન્સમાં નથી, એટલા માટે આને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, થર્ડ એક્ઝામ્પલ છે ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી. તો આની અંદર સબ્જેક્ટ શું છે, ઓનેસ્ટી. હવે ઓનેસ્ટી એક વસ્તુ એવી છે કે એ એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, રાઈટ, કે જે વસ્તુ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર ભણ્યા હતા કે જેની કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોતી નથી. તમે એને કંઈ ટચ કરી શકો છો, તમે એને યુ કેન જસ્ટ ફીલ દેટ, રાઈટ. સો ઓનેસ્ટી આની અંદર જે છે દેટ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ નાઉન કે જે સબ્જેક્ટ છે. વર્બ શું છે, તો ઇઝ છે, રાઈટ. હવે વર્બના જે અલગ અલગ ફોર્મ્સ જે છે, ઇઝ, એમ, આર, હેઝ ને હેડ ને બધા, એ બધા આપણે વર્બનું જે આખું ડિટેલમાં લેક્ચર છે એમાં તો શીખીશું, પણ અત્યારે આપણે જે ડિસ્કસ કરવાનું છે દેટ ઇઝ અ પાર્ટ ઓફ સેન્ટેન્સ. હવે આપણે મેઇન વાત કરીએ ઓબ્જેક્ટની, કે ભાઈ ઓબ્જેક્ટ જે છે તો એની અંદર એ શું છે, ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, ઇનડાયરેક્ટ છે, પ્રેપોઝિશનલ છે કે કોમ્પ્લિમેન્ટ પાર્ટમાં છે,
કે ભાઈ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કે ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. તો હવે આની અંદર આ સેન્ટેન્સમાં કોઈ ઓબ્જેક્ટિવ કે એવી રીતે છે જ નહીં કે જે સબ્જેક્ટ દ્વારા કોઈ વસ્તુ કરવામાં આવી હોય કે જેના વિશે આપણને કીધું હોય, કે નથી કોઈ એવો ડાયરેક્ટ ઓબ્જેક્ટ કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કે કંઈ. તો આની અંદર આ જે છે, જે કોમ્પ્લિમેન્ટ પાર્ટ જે છે, દેટ ઇઝ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. ઇટ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ એઝ વેલ. ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ પણ નથી, કારણ કે આ સેન્ટેન્સની અંદર કોઈ એવું ઓબ્જેક્ટ પણ નથી. સો જે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, આ જે વાક્ય જે છે, તો આને એટલા માટે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવામાં આવે છે કારણ કે આની અંદર કોમ્પ્લિમેન્ટ પાર્ટમાં દેર ઇઝ નોટ એની કાઇન્ડ ઓફ એન ઓબ્જેક્ટિવ ઓર સમથિંગ, રાઈટ. કમિંગ ટુ ધી ફોર્થ એક્ઝામ્પલ, યુ આર પ્લેઇંગ ચેસ. તમે ચેસ રમો છો. તો યુ શું છે? સબ્જેક્ટ છે કે જે એક મારું પ્રોનાઉન છે. શું છે? પ્રોનાઉન છે. જેમ કે મેં તમને કીધું હતું કે સબ્જેક્ટની અંદર નાઉન, પ્રોનાઉન, જીરન અને ઇન્ફિનિટી આવતો હોય છે. તો આની અંદર યુ જે પાર્ટ જે છે, દેટ ઇઝ અ પ્રોનાઉન. હવે આની અંદર વર્બ શું છે? તો આર. હવે આર કયું વર્બ છે? ઇટ ઇઝ એન હેલ્પિંગ વર્બ. ઓકે. હવે પ્લેઇંગ ચેસ. હવે પ્લેઇંગ તો મેઇન ક્રિયા છે જ કે જે મેઇન વર્બ છે, પણ આર જે છે ઇટ ઇઝ એન હેલ્પિંગ વર્બ ઇન ધીસ સેન્ટેન્સ. હવે આની અંદર શું છે કે યુ આર પ્લેઇંગ ચેસ. તમારા દ્વારા જે તમે જે ક્રિયા કરી રહ્યા છો એની ડાયરેક્ટ કોઈ ઓબ્જેક્ટ ઉપર અસર પડી રહી છે. શેના પર પડી રહી છે? તો ચેસ ઉપર, રાઈટ. એટલા માટે આ એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ક્લિયર? ફરી કહીશ બેસિક લર્નર્સ, કન્ફ્યુઝ ના થતા. તમને થોડું કામ એવું લાગતું હશે કે સર ખ્યાલ નથી આવતો, બટ લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. યુ આર પ્લેઇંગ ચેસ. તમે ચેસ રમો છો. તો યુ શું છે આની અંદર? સબ્જેક્ટ છે. આર જે છે એ હેલ્પિંગ વર્બ છે. પ્લેઇંગ એનું મેઇન વર્બ છે અને ચેસ, રાઈટ. હવે ચેસ કેમ ડાયરેક્ટ ઓબ્જેક્ટ? કારણ કે સબ્જેક્ટ દ્વારા કોઈ ક્રિયા એવી કરવામાં આવી છે કે જેની ડાયરેક્ટ ઇફેક્ટ ઓબ્જેક્ટ ઉપર પડી છે. એટલા માટે આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ફિફ્થ સેન્ટેન્સ, હી હેઝ અ લેપટોપ. એની પાસે લેપટોપ છે. બસ એક સિમ્પલ અને સાદું વાક્ય છે. સબ્જેક્ટ શું છે? હી, કે જે પ્રોનાઉનની અંદર આવે છે. હેઝ, કે જે હેલ્પિંગ વર્બ છે, અને લેપટોપ. હવે લેપટોપ બેસિકલી આમાં આ સેન્ટેન્સની અંદર હી હેઝ અ લેપટોપ ખાલી આ એક વસ્તુ જ કહેવામાં આવી છે, પણ કોઈ જાતની ક્રિયા એવી નથી કરવામાં આવી કે જે ઓબ્જેક્ટ ઉપર અસર પડતી હોય સબ્જેક્ટ દ્વારા. સો ધેટ્સ વાય ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. કેમ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ? કારણ કે સબ્જેક્ટ દ્વારા કોઈ એવી ક્રિયા નથી કરવામાં આવી કે જેના પરથી ઓબ્જેક્ટ ઉપર કોઈ અસર પડી હોય. ખાલી એટલું કીધું છે કે એની પાસે લેપટોપ છે. બસ વાત ત્યાં કમ્પ્લીટ થઈ જાય છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. નાઉ કમિંગ ટુ ધી અનધર એક્ઝામ્પલ. સિક્સ એક્ઝામ્પલ છે, રાઇટિંગ ઇઝ અ ગુડ હેબિટ. હવે રાઇટિંગ જે ફોર્મ જે છે એ આપણે જેમ વાત કરી હતી સબ્જેક્ટની અંદર કે જેમ કે નાઉન, પ્રોનાઉન અને જીરન અને ઇન્ફિનિટિવ પણ સબ્જેક્ટમાં આવી શકે છે. તો આ ખાસ બે એક્ઝામ્પલ એટલા માટે લેવામાં આવ્યા છે કે જેથી કરીને તમને જીરન શું છે અને ઇન્ફિનિટિવ શું છે એનો થોડોક તો આઈડિયા આવે બેસિક લર્નર્સ. તો રાઇટિંગ ઇઝ અ ગુડ હેબિટ. તો રાઇટિંગ જે છે તો આની અંદર તમે માર્ક કરજો કે લખવાની એક સારી આદત છે. લખવું એ એક સારી આદત છે, આપણે જેમ નોર્મલી કહેતા હોઈએ છીએ. તો આની અંદર સબ્જેક્ટ પાર્ટ છે રાઇટિંગ. કેમ રાઇટિંગ? તો રાઇટિંગનું આની અંદર આ સેન્ટેન્સની અંદર જીરન તરીકે વપરાવામાં આવ્યું છે. જેમ કે તમે જોઈ શકો છો V1 પ્લસ ING, રાઇટિંગ. એટલા માટે આને સબ્જેક્ટ કીધું છે. હેલ્પિંગ વર્બ એઝ ઇટ ઇઝ છે અને ઓબ્જેક્ટ પાર્ટ જે છે અ ગુડ હેબિટ. તો આમાં જે સબ્જેક્ટ જે છે એની ના તો કોઈ ડાયરેક્ટ ઇફેક્ટ, કાં તો ઇનડાયરેક્ટ, કાં તો પ્રેપોઝિશનલ કોઈ ઇફેક્ટ ડાયરેક્ટલી પડતી નથી. તો આ કઈ રીતનું આ સેન્ટેન્સનું રહેશે ઓબ્જેક્ટ પાર્ટમાં કે ભાઈ કોમ્પ્લિમેન્ટરી ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ છે કે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ છે? તો આ સેન્ટેન્સ બેસિકલી છે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. કારણ કે નથી કાં તો કોઈ ડાયરેક્ટ ઓબ્જેક્ટની વાત કરી કે કોઈ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની વાત કરી. તો આવા પ્રકારના સેન્ટેન્સની અંદર એને કહેવામાં આવે છે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. બીજો સેન્ટેન્સ તમે જુઓ, સેમ છે, ટુ રાઇટ ઇઝ અ ગુડ હેબિટ. હવે આની અંદર જે ટુ રાઇટ જે છે સબ્જેક્ટ પાર્ટ એને ઇન્ફિનિટિવ તરીકે વાપરવામાં આવ્યું છે સબ્જેક્ટને, કે જે મેં તમને અગાઉ પણ કીધું હતું. એ શું છે? હેલ્પિંગ વર્બ છે. અને ગુડ હેબિટ એની એ જ વસ્તુ છે કે જે પાછલા સેન્ટેન્સમાં હતી કે પહેલાં જે સબ્જેક્ટ પાર્ટથી કોઈ પણ જાતની એવી વસ્તુ નથી થઈ કે જેની અસર ડાયરેક્ટલી કોઈ ઓબ્જેક્ટ ઉપર પડતી હોય. તો આ કેવું કહીશું આપણે? સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. નથી આ સેન્ટેન્સ ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કે કોઈ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કે કોઈ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. એટલા માટે આને કહીશું આપણે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ, કારણ કે આમાં કોઈ ઓબ્જેક્ટની વાત થઈ જ નથી. ક્લિયર? હવે આપણે બીજા બે ત્રણ સેન્ટેન્સીસ જોઈએ.
યુ પીપલ આર સેલ્ફિશ. તો આની અંદર તમે સબ્જેક્ટ જોઈ શકો છો કે યુ છે, કે જે એક પ્રોનાઉનનો પ્રકાર છે. હવે પીપલ જે છે દેટ ઇઝ અ કલેક્ટિવ નાઉન. હવે વર્બ આની અંદર શું છે? આર, કે જે એનું હેલ્પિંગ વર્બ છે. હવે સેલ્ફિશ જે છે, હવે પર્ટિક્યુલરલી આ જે આર સેલ્ફિશ જે પાર્ટ જે છે ઓબ્જેક્ટિવ પાર્ટ, હવે કોઈ પણ જાતની ક્રિયા સબ્જેક્ટ દ્વારા એવી રીતે કરવામાં નથી આવી કે જેનાથી ઓબ્જેક્ટ પાર્ટને કોઈ અસર પડે, કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, રાઈટ, કે પ્રેપોઝિશનલ. તો શું છે, હવે આટલા એક્ઝામ્પલ કરે એટલે આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. 9મો સેન્ટેન્સ જોઈએ. રાકેશ પુશ્ડ સીમા. રાકેશ પુશ્ડ સીમા. હવે રાકેશ જે છે એ એક પ્રોપર વ્યક્તિની આપણે વાત કરી, પ્રોપર નાઉનની વાત કરી કે જે સબ્જેક્ટ છે. હવે તો આપને ખ્યાલ આવી જ ગયો હશે. પુશ્ડ, એણે ધક્કો માર્યો, આ એનું મેઇન વર્બ છે. કોને? સીમાને. તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ આની અંદર છે સીમા. હવે રાકેશ જે સબ્જેક્ટ જે છે એના દ્વારા એવી ક્રિયા કરવામાં આવી કે જે ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઉપર એની અસર પડી. શું ક્રિયા કરી? કે રાકેશ પુશ્ડ સીમા. તો આ એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ સેન્ટેન્સમાં છે. ચલો લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. પ્લેઇંગ ફૂટબોલ ઇઝ માય હોબી. શું છે? પ્લેઇંગ ફૂટબોલ ઇઝ માય હોબી. હવે પ્લે કે જે એક ક્રિયા છે. હવે પ્લેઇંગ એટલે આપણે શીખ્યા જ છે, હમણાં આપણે સેન્ટેન્સ જોયું કે જે એક જીરન ફોર્મનું છે. હવે પ્લેઇંગ ફૂટબોલ, રાઈટ, કે જે એક ગેમ છે. હવે ઇઝ જે છે દેટ ઇઝ અ વર્બ ઓવર હિયર. માય હોબી, હવે આ એક ઓબ્જેક્ટિવ પાર્ટમાં છે, પણ આની અંદર સબ્જેક્ટ જે છે પ્લેઇંગ ફૂટબોલ, એના દ્વારા કોઈ વસ્તુ એવી નથી થતી કે જેનાથી કોઈ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઉપર અસર પડે કે ઇનડાયરેક્ટ, કાં તો કોમ્પ્લિમેન્ટરી ઓબ્જેક્ટ હોય. તો શું છે? આ એક સેન્ટેન્સ છે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ, કે ભાઈ પ્લેઇંગ ફૂટબોલ ઇઝ માય હોબી. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આ જે 10 સેન્ટેન્સીસ આપણે જે કર્યા, બેસિક લર્નર્સ ડોન્ટ વરી, મને ખ્યાલ છે કે તમને ઘણો બધા આની અંદર ક્વેશ્ચન્સ હશે, ક્વેરીઝ હશે, કે ખ્યાલ નથી પણ આવ્યો એવા પણ પ્રશ્ન આવતા હોય છે. અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આપણી બિગિનિંગ હોય તો ત્યારે અમુક જ્યારે આવા સેન્ટેન્સીસ હોય, અમુક જે ટેકનિકલ વસ્તુઓ હોય છે સેન્ટેન્સ દ્વારા, શરૂઆતના દિવસોમાં આપણને ટફ લાગતી જ હોય છે. સો ડોન્ટ હેઝિટેટ, તમે બિલકુલ ગભરાશો નહીં, બિલકુલ. બેસિક લર્નર્સ, મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે, સેન્ટેન્સીસની અને ગ્રામરની જેમ જેમ આપણે શરૂઆત કરીશું, જેમ જેમ આપણે પ્રેક્ટિસ વધારે કરીશું, એમ ધીરે ધીરે આપણી પકડ આવતી જશે. રાતોરાત કોઈ દિવસ કોઈ વસ્તુ થતી નથી. અત્યારે આજના આ લેક્ચરની અંદર જે આ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સમાં કે જેમ મેં તમને લોકોને કીધું કે સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે, આ એક ખાલી એક તમને એક બ્રીફ આઈડિયા હતો મારે તમને આપવો હતો કે સેન્ટેન્સની અંદર આ રીતે 3 વસ્તુઓ હોય છે. સબ્જેક્ટમાં શું આવતું હોય છે કે જેમ કે આપણે વાત કરી નાઉન, પ્રોનાઉન છે, જીરંડ છે, ઇન્ફિનિટિવ છે. વર્બ કઈ રીતે હોય છે કે ભાઈ મેઇન વર્બ છે, ઓક્સિલરી વર્બ છે, હેલ્પિંગ વર્બ છે, ટ્રાન્ઝિટિવ વર્બ છે, ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે. અને ઓબ્જેક્ટ પાર્ટમાં કઈ રીતે હોય છે કે ભાઈ ઓબ્જેક્ટ ડાયરેક્ટ હોય છે, કાં તો ઇનડાયરેક્ટ હોય છે, કે પ્રેપોઝિશનલ હોય છે. કોમ્પ્લિમેન્ટ કે ભાઈ સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. તો આ ફક્ત 10 સેન્ટેન્સીસ સાથે મારો તમને આશય એ જ હતો કે તમને પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ થોડો ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં શું છે. ઘણા બધા સેન્ટેન્સ આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે, ઘણી બધી વધારે પ્રેક્ટિસ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, બેસિક લર્નર્સ, બિલકુલ તમે મૂંઝાશો નહીં. આ ખાલી મારે તમને એક આઈડિયા આપવો હતો, એટલા માટે જ આપણે આ લેક્ચર કર્યું છે. ફ્રેન્ડ્સ, આની સાથે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ આપણે અત્યારે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નો ડાઉટ ઘણા એવા હજુ આગળના દિવસોની અંદર કમિંગ લેક્ચર્સમાં સેન્ટેન્સીસ આવશે કે જેની અંદર તમને વધારે હજુ આઈડિયા આવશે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટની અંદર, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટમાં કઈ રીતે સેન્ટેન્સ છે અને શું છે. ઓકે, સો ડોન્ટ વરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે જે ટોપિક રહેશે એ તમારું ઇઝ એમ આરનું અને વર્બવાળું એક બેસિક બહુ સામાન્ય અને ઇઝી ટોપિક છે કે જે આપણે સ્કૂલમાં એમાં કરી ગયા છે, પણ એક રિવિઝન રૂપે કરીશું. અને આફ્ટરવર્ડ્સ વી વિલ બેક ટુ અવર પાર્ટ્સ ઓફ સ્પીચ કે જે આપણે કન્ટિન્યુએશનમાં નાઉન પછી આગળ લેવાનું છે. તો આવતીકાલના ટોપિક માટે પ્લીઝ ચેનલને તમે ટ્યુન રહેજો, સબસ્ક્રાઈબ કરજો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, તમારા તરફથી મારા માટે કોઈ પણ જાતનું સજેશન હોય, કોઈ પણ ફીડબેક હોય, કોઈ પણ એરિયાઝ તમને એવો લાગતો હોય કે ઇન વિચ આઈ કેન ઇમ્પ્રૂવ માય સેલ્ફ, તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમારું સજેશન્સ આર મોસ્ટ વેલકમ. આઈ ઓનેસ્ટલી ટેલિંગ ટુ યુ, કારણ કે આફ્ટર ઓલ વી ઓલ આર અ ટીમ. આપણે ટીમ વર્કથી જ આગળ વધવાનું છે અને મારા બેસ્ટ પોસિબલ એફર્ટ્સ રહેશે કે હું ખૂબ જ સરસ સારી રીતે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં આપણે તમને સમજાવી શકું અને તમે સેન્ટેન્સીસને એ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.